તો હલો બધા કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો જો અમારે શ્રીમદના એક પ્રસંગમાં હું તમને કહેતી હતી જવાનું હતું એનું એટલે થોડુંક શૂટ નહોતા લઈ શક્યા શરૂઆતમાં. તો અમે જો બેનું મસ્ત એવા તૈયાર થઈ ગયા હતા અને આપણે એક શ્રીમદ હતું મારા ભત્રીજીનું, તો અમે ગયા હતા ભંડાર શ્રીમદ કરવા માટે. તો અહીંથી અમે મારા બેનની ગાડીમાં ગયા હતા. તો એ બે ભાઈ ને અમે બે બેનું અને માન્ય એક અમારી સાથે આવી હતી. બાકી અમારા બધા બાલગોપાલ સ્કૂલે ગયેલા હતા. તો મેન સાહેબે પણ ઘરે થોડાક ફોટા પાડી લીધા, થોડાક મારા બેનના ઘરે જઈને પડ્યા અને પછી આપણે જો નીકળી ગયા શ્રીમદમાં જવા માટે. તો ચાલો. વરસાદના લીધે આપણે શરૂઆતનું શૂટિંગ બધું કંઈ લઈ શક્યા નથી, સીધા ત્યાં પહોંચી ગયા ને તેનો બ્લોગ. Airport vamos no. Ba, ba. હેલો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છે એક શ્રીમદના પ્રસંગમાં. ગામ છે ભંડાર. તો અમારા ભત્રીજીનું શ્રીમદ છે. જુઓ તમે, વરસાદ શરૂ છે અને સુપર ક્યાં હોય રેખા ભાઈ આ બાજુ જોઈજો. પાડી તો વાંધો ને. હું જોઈ લઉં. પછી આવતા રહેતા ઘરે, કેમ કે મારા પપ્પાને એનું સ્વાગત કરવાનું બાકી હતું ને વરસાદ બહુ હતો એટલે આપણે બધાને બોલાવ્યા નહોતા, મારા બહેનોને બધાને, મારી બધું કાકા દાદાને બહેનોને આપણે વરસાદના કારણે નહોતા બોલાવ્યા. તો જે કાંઈ એટલા ત્યાં હતા ને એટલાય બધાએ ફોટા પાડી લીધા અને આશીર્વાદ લઈ લીધા બધાના ને જાત્રા કરીને આવ્યા હતા. તો આપણે સ્વાગત પણ બાકી હતું. તો જોરદાર એવું સ્વાગત કર્યું અને એ વિડીયોમાં તમે બધાએ ખૂબ ખોબલે ખોબલે ભાવ પ્રેમ આપ્યો છે ને આવી ગયા ઘરે. તો હેલો ફ્રેન્ડ, જો આપણે ઘરે વહી આવ્યા છીએ અને હું તમને બતાવું મારા મમ્મી પપ્પા જાત્રામાં ગયા હતા. તો આ વયાવા છે અને એનું આપણે આજે ડેકોરેશન કરીને સ્વાગત સરસ મજાનું કર્યું હતું. અને જુઓ તમે, અમારા માટે પ્રસાદીમાં શું લાવ્યા હું તમને બતાવું. તો જો અમરનાથથી અમારા માટે પ્રસાદીમાં આમ 4 બહેનો છીએ અને 2 ભાઈ છે. તો છોકરીઓ હતી જેને ભાણક્યું ને મોટા મોટા હતા ને એના માટે પર્સ ને એવું લેવા છે. અને પ્રસાદી કંકુ માળા છે, અમરનાથ સેઠ ગુફાએ જે પોસ્ટર મળે એ છે, અને એક લોટી છે.
અને આ બ્લેન્કેટ છે. આટલી વસ્તુ લાવ્યા અમારા ચારે બહેનો માટે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.